નમસ્કાર ઉમેદવાર મિત્રો, પોલીસ ભરતી બોર્ડ 2025 ઓપ્ટ આઉટ શા માટે જરૂરી છે? એક ઘરનું સપનું સાકાર થશે, એક પરિવારનો દીવો પ્રગટશે તેવું આ માધ્યમ દ્વારા હું જણાવવા માંગુ છું. આગળ વિડીયોમાં જાણીએ. ઓપ્ટ આઉટ કેમ જરૂરી છે? તમે આજે નોકરીમાં છો એટલે તમને ખબર છે કે બેરોજગારીની સ્થિતિ કઠિન હોય છે. તમારું એક ઓપ્ટ આઉટ કોઈ બીજાના જીવનનો નવો રસ્તો આપશે. એક ઘરનું સાકાર સપનું થશે, એક પરિવારનો દીવો પ્રગટશે. આમ તમારો ત્યાગ નહીં પણ સમાજ પ્રત્યેનું દૈત્ય છે. એલઆરડી વેઇટિંગ લિસ્ટ નથી એટલે સાચા બેરોજગારોનો હક સીધો છીનવાઈ જાય છે. તે માટે સરકાર ભરતી બોર્ડ પણ જવાબદાર છે અને આ બંને ધારે તો અટકી પણ શકે છે અને મહત્વની સીટો ભરાઈ પણ જાય છે. માટે અમુક સૂચનાઓ પીએસઆઈનું પરિણામ પ્રથમ જાહેર કરવામાં આવે તો કોમન ઉમેદવારનો નિર્ણય સ્પષ્ટ થઈ જાય અને એક સીટ ના બગડે અને એલઆરડી ભરતીમાં સીધી રીતે બેરોજગારોને યુવાનોને લાભ મળે. કોમન ઉમેદવારને ડેટા સરકાર ભરતી બોર્ડ જ જાહેર કરવામાં આવે જેથી ઉમેદવારોને પ્રત્યક્ષ ન્યાય મળે. ઓપ્ટ આઉટ સિસ્ટમ ઉમેદવાર પોતાની પસંદગીની પોસ્ટ પસંદ કરે અને બાકી જગ્યા તુરંત બીજા ઉમેદવારોને મળે તે માટે કોઈ નવી વ્યવસ્થા અમુક સમય માટે રિસ્પેલિંગ જેવી વિકલ્પ મળે અથવા તો બીજા કોઈ વિકલ્પ સરકાર ભરતી બોર્ડ દ્વારા જ આપવામાં આવે જેથી તત્વર નોકરીનો લાભ ઉમેદવારોને મળી શકે. એક ઉમેદવાર એક ભરતીમાં જોડાય તો નિશ્ચિત સમયગાળા સુધી બીજી ભરતીમાં ન જોડાય તે માટે શિક્ષક ભરતી, પંચાયત બોર્ડ ભરતી ચાલતી બોન્ડ સિસ્ટમની અમલવારી કરવામાં આવે અને જેથી અટકશે અને અન્ય લાયક જરૂરિયાતમંદ ઉમેદવારોને પણ રોજગારી મળી શકે તથા તક ન્યાયપૂર્ણ વિતરણ થશે. વિવિધ ભરતી બોર્ડ સંકલનની જરૂરિયાત એક બોર્ડ બીજી ભરતીને શેડ્યુલ અને રિઝલ્ટ બધા માટે સંકલન હોવું જોઈએ અને પારદર્શકતા હોવી જોઈએ. નીતિ નિયમોને કડક અમલમાં વિશ્વાસ વધશે. કોમન ઉમેદવારનું પુનરાવર્તન અટકાવ્યા વિના ભરતી કદી નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચી શકતી નથી. સરકાર હવે કડક નીતિ લાવવી જોઈએ જેથી મોટી ભરતી પસંદ થયેલા ઉમેદવારો એલઆરડી અથવા કોન્સ્ટેબલ અન્ય જગ્યાને બ્લોક ન કરી જેથી હજારો યુવાનોને ન્યાય મળશે અને ભરતી પ્રણાલી પર વિશ્વાસ અને પુનઃસ્થાપિત થશે. એક પેઢી માટે ઉજાસ મિત્ર સ્વેચ્છાએ આપણે પણ કરવું પડશે. આ નાનકડું કાર્ય ઈશ્વરને સોંપડે તમારી પુણ્ય કર્મ યાદીમાં ઉમેરે છે. તમે પણ ક્યારેક બેરોજગાર હતા, આજે નોકરીમાં છો. હવે કોઈ બીજાને જ આનંદનો હક આપો. ખોટી રીતે એક સીટ બ્લોક હજારો આશાઓને અંત ન લાવશો. એલઆરડી ઉમેદવાર 2025ની ભરતીમાં વધારેમાં વધારે કોમન ઉમેદવાર ઓપ્ટ આઉટ કરે તો જ ન્યાય મળશે, પારદર્શિકતા આવશે અને હજારો યુવાનોને બેરોજગારમાં માર્ગ ખુલશે. 2025માં દિવાળી પર કોઈનો ઘરમાં દીવો તમારા નિર્ણયથી પ્રગટે એ જ સાચી દિવાળી છે.